મિત્રો, મારા વ્લોગમાં તો સ્વાગત છે અને આજે અમારે હળદરનું શાક કરવાનું છે મિત્રો. અને હું તમને આદુ કતરેલી છે, આ હળદર કતરેલી પડી છે અને આદુ કચાય છે અને આટલે વટોણા ફોલો છે. અને તો મિત્રો તમે જોઈ શકો છો હળદર છે, આ લીલા મરચાં, વટાણા, ધાણા, લસણ અને ડુંગળી, પેલું આદુ. હવે તપેલામાં ઘી નાખી ગઈ છે અને થોડી વાર ગરમ થયા પછી આપણે તેમાં હળદર નાખીશું. તો મિત્રો હવે હળદર નખાઈ રહી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો થોડીક વાર ચડવા દઈશું અને પછી તેમાં બધું નાખીશું. હવે મરચાં નાખ્યા છે, થોડી વાર ચડવા દઈશું અને પછી તેમાં ડુંગળી નાખી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે ચડી દે પછી તેમાં થોડા વટોણા નાખવાના છે. હવે વટોણા નાખ્યા છે, તમે જોઈ શકો છો. હવે આદુ પણ નખાઈ ગઈ છે. હવે તેને થોડી વાર ચડવા દઈશું અને પછી તેમાં મરચું, મીઠું, ગરમ મસાલો બધું નાખીશું. તો મિત્રો હવે મરચું નખાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હળદર, મરચું નાખીને થોડી વાર ચડવા દઈશું અને પછી તેમાં નમક નખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણું શાક બની તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અમારે હળદરનું શાક બની ગયું છે અને હવે ખાવાનું જ છે અને આટલે મારો પૂરો થાય છે. જય માતા.